માં કુળદેવી કટ કાપજો માડી બ્રહ્માણી કરજો ઈવા માડી અવની ઉપર એક છે મને આપ તણો તો એક મન ઉચાટ જન તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સઘળી વાટ તો સવડી કરશે સાંભળો જીવનની વહમી બધીએ વાટ હે તો સવડી કરશે સાંભળો સામળિયા ગિરધારી નું વાક્મય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવતજી સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલ અમૃતના ફળ સમાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય એટલે 10મો સ્કંધ એવા ભાગવતજી આજ મોરડિયા પરિવાર હરીશભાઈના આંગણે વધાર્યા છે. લક્ષ્મણ યુવાનો સુંદર અવસર વક્તા શ્રી બાપુ ખૂબ સુંદર આપનો લાભ અમે લીધો. કલાકારો દરેક પોતપોતાની રીતે પોતાની કલા રજૂ કરતા જાય તે બધા મહાનુભાવો. જોકે હું હરીશભાઈ ઘણા વર્ષ પછી પાછા મળ્યા. હા કાળુભાઈ જીતુભાઈ અમારું બહુ એક જબર રાખવું હવે બધા થાકી ગયા થોડા. હું કાળુભાઈને કહેતો હતો નટુભાઈ ભાટુ, મોહનભાઈ મુંજાણી, જગદીશભાઈ રામપરા, ભરતભાઈ નિંગાડા, અનુજ અહમદ કેટલા આવતા ગયા મળતા ગયા. આ બધા આ જ્યાદા સમય પછી હું નરેશભાઈ મળ્યા છે. ભીમનાથ પણ હું જઈ આવ્યો છું. તો 1 મિનિટ હથવારો પુરાવો દરેક દાદા ભીમનાથને યાદ કરી લઈ. ભાવનગર આદિકવિ પૂજ્ય પિંગળસિંહ બાપુ લખે છે शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी आदि शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी गावत नवन के द्वार योपत महिमा पार सर्जन संसार सार शंकर स्वामी अंग के बिहारी सुंदर मूर्ति सम्राट हरदम जोड़ी हाथ भजो मन भीमनाथ शंकर भजो मन भीमनाथ शंकर
આવા ભોળિયાનાથ ભીમનાથ મહાદેવ અને ભીમનાથ ગામનો આ બધો પરિવાર, એમાં ભાગવતજી, એમાં મારા બધા સમયની મર્યાદામાં રહેવાનું છે. એટલે પેલા હું ઘડિયાળમાં જોઈ લઉં. પણ મારી થોડીક થિયરી છે એ તમને કહું કે જ્યાં મોજ આવે ને તાળી પડકારો હોંકારો દઈજો. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. હા, બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો પગ સકવી હગે, આખો દેહ સકવી હગે ને વેંધોતા ન આવડે. એ ભલે ને આખો દેહ સકવે પણ એને દોણું લઈને ડોબાય છે બેઠો, ડોકા પડતા થોડા આવડે. એમ બધું બધાને આવડે ને બધું બધા માટે હોતું નથી. એક ભાઈના પગે નાગ કરડ્યો તો એને મીંડો મરક મરક દાંત કાઢવા હતા. ખીજાને નાગ બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેતમાં ઝેરવ્યું કે શું છે, મરી જાવ તેને પણ દાંત ક્યાં કાઢે. એટલે નાગ ખીજાને ત્રીજી વખત કરડ્યો. ત્રીજી વખત કરડી પછી ફૂણી ચડાવી અને જાડેજા સાહેબ નાગ બેઠો કે જોઉં છું દીકરો મારો કેવો દાંત કાઢે. એ આમ ત્રીજી વખત કરડી નાગ ફૂણી ચડાવીને બેઠો. જેને પગે નાગ કરડ્યો તો ને એની ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ અમે પાંચકાડીના સૂર બાંધીને તમારા તો તાલી પડકારો હોંકારો ન દડે તે તમને એમ થાય કે અમારામાંથી કલા વહી ગઈ કે આ માણસ લાકડાનો છે. ન હલે ને તલે ને ડોલે ને બોલે. માણસ જીણા ને કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં તાલ લાગે, પણ માણસના પેટના ને કાંઈક તો લાગે કે ન લાગે. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકાર. હા બને એવું. રેલવે સાહેબનું નામ તો ભૂલી ગયું મેં. આપના વિડિયા જોયા છે, બહુ મોટા અધિકારી છો ભાગવત હે હસન સાહેબ ને. હા મેં જોયા છે, પ્રવચનો સાંભળ્યા છે. રેલવે સ્ટેશનમાં રાત્રે 2 વાગે ટ્રેન આવી એટલે ચાવે ચોડો દોડ્યો. એ ચાપાણી 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 કરતો કરતો એન્જિનથી માજીને ગાડના ડબ્બા સુધી ગયો. ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. એટલે આંખું તોડતા તોડતા કે સાહેબ મને મારો કાં, મને મારો કાં. ગાડ કે જો આ માણસની છે કે માલની છે. ઢોળ્યો સાપાણી 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 કરતો છે. કોઈ માણસનું જીણું છે આમાં? માણસ જોઈએ, સાંભળવા વાળું માણસ જોયું. સાહેબ આપણે વક્તા છો હરેશભાઈ. હા, વક્તાના સામે 4 પ્રકારના શ્રોતા હોય. શ્રોતા અમારા સામે 4 પ્રકારના હોય. એક બકરી જેવા હોય, થોડું 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 સેરી જાય. ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરું કરો એમ એ કી. બકરી એક ઠેકાને ધરાઈને ખાય નહીં, 2 મોઢામાં મારે, 2 મોઢામાં મારે, વાં 2 ટાટિયા ટીંગાડે, વળી 2 મોઢા મારે. બકરી જેવા હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ અવગુણ દેખાડે. આમાં કેટલા કાંકરા હતા, કેટલા કુસો હતો, કેટલું ખોટું હતું, સારું સારું હંઘરી દે. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બેહે કાગડા. એ હુપડા જેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને એ હંસ જેવા હોય. નિરીક્ષિતને નોખા કરી નાખે, પોતાના પૂરતું લઈ લે, બાકી બીજા માટે એ છે. ન નિંદા કરે ન કઈ એની કાપણી કરે. પણ ચોથા પ્રકારનો શ્રોતા છે અમારો વક્તાને માટે ભગવાન સમાન છે સાહેબ. અને શ્રોતા છે ને ચાતક જેવો હોય. વક્તાને સામે આમ બેસી ગયો, જેમ ચાતક ચંદ્રમાં સામું બેઠું હોય ને એમ વક્તા સામું બેઠો હોય ને એક એક શબ્દને પીતો હોય, એક એક શબ્દને પીતો હોય. હા, અમારો એક એક શબ્દ દિલાતો હોય ને અમને. કારણ કે બાકી તો સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન. કવિએ કીધું ન્યા જઈને જ બોલવું, ન્યા જઈને જ ગાવું. સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન, કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી એમ બોલતા બોલતા ચૂકી જાય ને અમે તો દુઓ પૂરો કરી દઈએ અને પૂરું બોલાઈ જાય એટલે વધાવી દઈએ. એટલે વિદ્વાનોએ કીધું છે કે વિદ્વાન વક્તાએ પોતાની વિદ્યા સહિત મરી જવું, બાકી ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવું. હા, તો વાત નાની હોય એવી વાતો મારે આપણે કરવી છે. શરૂઆત ત્યાંથી કરું, ધોળા જંકશન. કારણ કે આ તો ભાવનગરની પટ્ટીનો દાયરો છે ને બધો. 2 વાતો મારે આપણે કરવી છે મારી સમયની મર્યાદામાં. ધનો પટેલ ધોળા જંકશન વાવણી કરવા ઉપડ્યો.
હા અહાડની એલી મંડાણેલી અને એ કાળા ડિબાંગ વાદળા અહાડની માલિક ચીડા પણ ચીડા અહાડની વાદળા કાળા દોવાડા જંબર સાદે દઈશ ઓતે રાતી માથે ઉછરા દીદાર કાતો ઝીંગોરા મોરલના સાથે વાહરી મંડાણી ધડી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર ચીડા અહાડની વાદળા કાળા દોવાડા જંબર સાદે દઈશ ઓતે રાતી માથે ઉછરા દીદાર કાતો ઝીંગોરા મોરલના સાથે વાહરી મંડાણી ધડી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર અને બ્રહ્મંડ કૃત્ય અંડ પડતાડા પાણી વાળા હાથી કંડ વાળા કાળા હલિયા હિલો નગાવાડા ફેકા ગાડા નદી નાણા ફોડીને ખાડા પર જણા જણા ફેલિયા તો હદમે હાથે પાણા ધરીને જોરમાં હાથે ખડકાળા પાણી વાળા એક ધારા પાટી અને ગોઢવા ખોકવા જાણે ગીચરા ટકોડા લાગ્યા સાગરા મંડપે હાલ્યા જાને રાજકુમાર ચૌદસ ઝાડ બાંધી મંડાણા તરાકા શ્યામ ભવની હરતી ઠાક ખાતે એક વાત ડુંગરના ગાડા પાણીને કેવા મીંડા મંડો ભાગવા કે પાણી ભાગ્યા નદીઓમાં આવ્યા મૂર્ખા માણાને થોડુંક ધન જડે ને ગામમાં બે વેતા ધેરે આવેલો જતો હોય ને આડો પણ એનો મૂળિયા ઉખેડી જતો હોય ને કોકોકની પાડું કાઢી જતો હોય એમ બેફામ બની નદીઓ ભાગવા માંડ્યું કેવી બંધ મચ્છુ આદિ માણસા માલણ સદરૂપ ડોલા કોંડળી હિરણ ધ્રાણો ધાતર વળી ગેલ વર્તું ભોગવો મોત ઉદત ઉબેણ વદા ભાદર બ્રાહ્મણી રાડી સાપડી સાપેલ અકારીયો મગરીયો નળિયો ખરેડો માંજો માણેકીયો પાટાડીયો પાનીયો સુમાદ રાતપરો સુકવો પ્રાણો રસ નાડીયો લંબાવો ગઢિયો નદી રત્ના અગાર દિલગંગા ભગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઉડ મનવાર ઉતાવળી ઢાંઢાવાળી દ્રાફડે રંધોણા વેણુ કપિલા રેણુકા ઠાકરાડી કારુબાર રૂપેણ સપેણ ગુમા ફુડદર આસુ સુંદર સરસ્વતી સોનપરી શિશોન સવાન સોનરખી દદોમાં ચકોર સુરજવાળી રાવલ રોજકી ન્યારી ફલુ રતનનાગ નાવલી ખેલી ગુપ્તી હાંગાવાળી મેમતી તોતલી મિણહાય આવો હાડ મંડાણો અને ધનો ભગત વાવણી કરવા માટે થઈ અને ઉપડ્યો ધીમો 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 બળદિયાવના હીકે જાય અને એમાં રસ્તાની માલિકો ગરીબ માણા હામો દેડ્યો અને કીધું ધના ભગત હું તમારે ઘીરે જતો હતો કે કેમ કે મારી પાસે વાવવા જેવું કાંઈ નથી મારા છોકરા અનવિનાના રહી જાય મારી ધરતી વાવણી વિનાની રહી જાય અને પવિત્ર આત્માએ એટલું કીધું લઈ જા મારી પાસે છે એ લઈ જા મારો ભગવાન જેવડો ધણી મારો ભગવાન જેવડો ધણી મને ત્રાપક દાદાની એક કડી યાદ આવે ભાવનગર દાદા ત્રાપકની કડી યાદ આવે કે ગરીબોનો માળવો થાજે ગરીબોનો માળવો થાજે રે તાઈપા માથ છાયડી થાજે પણ આત્મા રાજ ડેલીએ ઉષાના ગીત થોડા તું સુણાવતો જાજે રે તને મળ્યું હોય તો આપતો જાજે તારા દ્વારકાનું પોતાય દુઃખ ન કરતો કોકણ મથુરા ન જવાય દુઃખ ન કરતો તિરુપતિ બાલાજી ન જવાય દુઃખ ન કરતો તારા હુકાણા હાડ પાડો હિના બાળને મોઢે તો મુઠ્ઠી ચણી નાખતો જાય ભીમી જ્યારે આવે મારીને કેરીઓના દાબા પડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ કેરી ન જડતી હોય એની ઓસરીની પાસે 5 કિલો કેરી મૂકતો જાય ને ત્યારે દ્વારકાની જાત્રા થઈ જાય હેતમ હેઠમ આવે મારીને તાવડો મંડાણો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પરત થેપલા ન જડતા હોય એની ઓસરીની પહેરે તો 5 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય ભાઈ લઈ જા મારો ભગવાન દેવડો ધણી એમ કરી આપી દીધું અને ધનો ભગત હાલતો થયો વિચારે હું વાવું જો વાવે નહીં તો દુનિયા ભાઈ ફોટાવાળા ભાઈ માફ કરજો જ્યાં સંગીત આવે ને ત્યારે બધા લઈ લીધું માફ કરો કારણ કે તમારે જબકારો કરો મારી વાતમાં પ્રાણ આવવા વાર્તા મરી જાય તો હું મરી જાઉં વાર્તા મરી જાય તો અમે 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 વાતોમાં થઈ જ્યારે સંગીત આવે ત્યારે બધા સુની લીધું બે વાતો કરવી મારા સમયની મર્યાદામાં
જો વાવે નહીં તો દુનિયા મારા નાથની નિંદા કરશે કે ભક્તિનો દીકરો થઈ ગયો તો કોરું ખેતર રહી ગયું કોરું. મારા નાથની નિંદા કરશે. પણ હું વાવું? કઈ છે નહીં. હું વાવું? એ હું વાવું વિચારતો ધનો ભગત હાલ્યો જાય. રસ્તાની માલિકો નદી આવી, નદીમાંથી વેકરો ભરી વેકરાના કોથરા ભરી વાવણીઓ ભરી અને ગણે પરમે હર કરીને ઉયણીમાંથી મૂઠ માંડી. ઉયણી માથે મૂઠ માંડી. હરીશભાઈ, દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય. ધર્મના કામ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઉયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું સડે, બીજાને ઉખલાવો હોય ને જડામોડ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે, ડાબો હાથ ઉયણી માથે હોય, જમણો હાથમાં રહીને ખરપ્યો હોય. એ ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આવે. આ હાથનો હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે. કોઈ કંઈક કરી જવું હોય તો બડે ભાગ માનુસ પાવા એ સુર દુર્લભ ગ્રંથન આવો દેહ મળ્યો. જીતુભાઈ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડી હત્યાને પાપ ન લાગે, કોઈ નોળિયું નાગને મારે નાગત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે, એ તો મંત્રને આધીન છે ને મદદ કરે. એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય બેઠા બેઠા ખાય છે. પુણ્ય પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે. અને પાપ અને પુણ્ય બે થી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે. એક જ દેવતા રહ્યો છે. આ એક જ બડે ભાગ માનુષન પાવા અવતાર મળ્યો છે. યુવણી માથે મીઠ માંડી બનેલી સત્ય ઘટના છે. ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, મકાઈ અને બાજરાના પાક તેટલી લેલાણા હતા. એવો ને એવો જુવાર ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લહેરાણા તો ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠું જનાયો. હું નાથે અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. ધોળીનું ધાન કરી દીધું. પણ યુવાન મિત્રો માટે ખાસ એક શબ્દ અહીં કહું, ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને, જો ધના ભગત પાછા વળી ગયા તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કરી લ્યો, પછી કેમ દેવું એના હાથની માલિકો છે, કેટલું દેવું એના હાથની માલિકો. કર્મણે અધિકાર અસ્તુ માં ફલે સુખદાચના માં કર્મ ફલે હેતુર્ભુરમાં માં સંગો સો કર્મ કરવું એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા. અને જો જસ કર ઈતા સુફલ દેહમાં જે કઈ સુખ દુઃખ લાભ આની જહબજ એ તો ભાગ્યને આધીન છે. હા, અટાણે છોકરાને માગું નાખો એટલે પેલો જવાબ ઈ દે અમારો હમણાં વિસ્તાર નથી. પેલો જવાબ માગું નાખો એટલે તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી. 3 વર્ષ યાદ કયો છો કયો તે દે આવી કેદી વિસ્તાર છે. અને એમાં બરોબર વાત પાકી થઈ જાય સરતું મુકાય. અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ઢોર વાહિંદાનું નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી ડ્રેસ પહેરશે, અમારી દીકરી ફલાણું નહીં કરે, અમારી દીકરી ઢીકડું નહીં કરે. આમ એટલામાં અવતર બેઠા ને પૂછ તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે ભાગમાં હતા દીકરી શું ન કરે, દીકરીનો બાપે કરે. ગરજેહી અર્જુન હિજડો ભયો અરુ ગરજેહી ગોવિંદ ધન ચરાવે.
ગરજેહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજેહી ભીમ રસોઈ પકાવે. હા, શરત મુકાય. મારે તમને એ કેવું છે કે જેટલા બાપે શરત કરીને દીકરીઓ પરણાવી ને દીકરીઓ દુખી બહુ થયું. બાપુ શાસ્ત્રીજી રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ચડાવી, જાનકી પ્રેરણા. આખી જિંદગી રામ અને જાનકી દુખી થયા, આખી જિંદગી દુખી. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વીંધે મારી દ્રૌપદી પરણે. અર્જુને વીંધી, દ્રૌપદી પરિણા. એ આખી જિંદગી દ્રૌપદી દુખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. નળની માથે ઢોળી, નળ પરિણા. આખી જિંદગી નળ અને દમયંતી દુખી થયા. આવા તો હું તમને 1000 દાખલા દઈ શકું, મારી પાસે સમય ઓછો છે. પુરુરવા દુખી થયો, રૂરુ નામનો એક દુખી બાપુને ખબર છે, રૂરુ દુખી થયો. આપ જાણતા હો બધી કથાઓ. મારી પ્રસંગ કહેવાય, બીજું લંબાવતો નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજમાં છે. એટલે જેટલી માતાઓ બેઠી છે ને એટલી વિનંતી કરું છું, એક વખત દીકરીને દઈ દીધા પણ દીકરીના જીવનમાં બહુ માથા ન મારતી હોય. અને જેટલી જુવાન દીકરીઓ બેઠી છે એ દીકરીઓને હા, જેટલી જુવાન દીકરીઓ બેઠી છે તમામ જુવાન દીકરીઓને તારણ વિનંતી કરીને કહું છું કે જેટલી જરૂર પૂરતી હોય ને એટલો જ માને ફોન કરવો ને એટલી જ માને વાત કરવી. કઢી કરી હોય તો માને કેવું કઈ જરૂરી નથી, માં અમે આજ કઢી કરી. આ પાક બગાડતા હોય ને તો ફોન બગાડે ને કઈક માવતર બગાડે. હરીશભાઈ, ઘણા માવતર તો દીકરીનો એરિયા ઉછેર કરે કે એને દીકરી રહેવાની, કેમ કોઈ વહુ ન થવાની હોય. માવતરે ઉછેર જ એ રીતે કરવો જોઈએ કે અહીં છે ત્યાં સુધી દીકરીને આને એક દી વહુ થઈને જવાનું છે, એવું ઉછેર કરવો જોઈએ. અને એવી એક દીકરી આણું વળી અને આવી. હવે પ્રસંગ કહું છું. જાડેજા સાહેબ, આપણી જે 9 પરસ છે, આ તો પટેલ ડાયરો છે એટલે કદાચ ને ન સમજાય. અમારી 9 પરસ છે. હરેશભાઈ, એમાં રાજપૂત, ચારણ, આયર, કાઠી, હાટી, રબારી, રાજગોર બ્રાહ્મણ, પરિજ્યો હોની, એકાદું ભૂલાઈ ગયું. જજભાઈ, અમારે છે ને કોઈ વાહે ભત્રી દેવાની રિવાજ છે અમારી 9 પરદમાં. મારી સામે પટેલનું ઘર એટલે વારંવાર કીધે રાખે કે તમારા ફૂઈ વાહે ભત્રીદી દેવાય તો મામા ફૂઈના બેનભાઈ થાય ને આમાં લાંબુ કઈ વેલો નંબર તો બેનભાઈ કહેવાય. તમને બરોબર યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો તો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને આદર શાસ્ત્રીજીએ વાત કરી, આદર રૂકમણીને પરણીને કૃષ્ણ લઈ આવ્યા. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો કહું, કૃષ્ણ લેવામાં એમ રાખ્યું હતું. પદ્યુમન માટે થઈને લુક્ષ્મણીની ભત્રીજી લઈ આવ્યા હતા અને અનિરુદ્ધ માટે પછી એની ભત્રીજીને લઈ આવ્યા હતા ભૂતકોટથી. શાસ્ત્રીજી મારી ભૂલ નથી થતી, ભૂતકોટથી લઈ આવ્યા હતા. લેવામાં કૃષ્ણે રાખ્યું હતું, દેવામાં કૃષ્ણે રાખ્યું હતું. એટલે આમાં કઈક મજા છે.